50 વર્ષના આહિર સાથેની ઘટના। સૌરાષ્ટ્રમાં ધોળાકુંડ નામનું એક નાનકડું ગામ હતું। અહીંના કૂવા, તળાવ અને સરોવર પાણીથી ભરપૂર રહેતા। લીલા ખેતરોની વચ્ચે મધુર પવન વહેતો અને સાંજ પડતા ગાયોના ઘંટડીના અવાજોથી આખું ગામ ગૂંજી ઉઠતું। આ ગામમાં રહેતું એક આહિર કુટુંબ ગામમાં સૌને ખૂબ જ પ્રિય હતું। એ કુટુંબના વડા હતા રઘુભાઈ આહિર। ઉદાર હૃદયના, સાદગીપૂર્વક જીવે એવા, પણ સમાજ માટે જીવતા માણસ હતા। આ ગામમાં કોઈ પણ દુઃખી હોય કે મુશ્કેલીમાં હોય, રઘુભાઈ પહેલું પગલું ભરીને મદદ કરતા। રઘુભાઈ પાસે આશરે 100 જેટલી ગાયો હતી। આ ગાયોનું દૂધ, દહીં, માખણ અને ઘી ગામમાં જ નહીં પણ આસપાસના ગામડામાં પણ મોકલાતું। પરંતુ રઘુભાઈ માટે આ માત્ર વ્યવસાય ન હતો, એ લોકોની સેવા કરવાનો રસ્તો હતો। ગામમાં ગરીબ ઘરોમાં તે દૂધ મફતમાં આપતા, કોઈને તહેવારમાં જરૂર પડે તો માખણ ઘી આપતા અને ક્યારેક તો લગ્ન પ્રસંગે આખો બસડો પણ ભેટ આપી દેતા। ગામના બાળકો તેને રઘુકાકા કહેતા। કોઈ બાળક બીમાર પડે તો રઘુભાઈ પોતાની ગાયનું તાજું દૂધ લઈ જતા અને તેની માતાને કહેતા, આ પીએ તો બાળક 2 જ દિવસમાં તાકાત પામી જશે। રઘુભાઈની પત્ની ગંગાબેન પણ પતિના સંસ્કારને સાચવી રાખતી સ્ત્રી હતી। ઘરમાં આવનાર મહેમાનને કદી ખાલી હાથ પાછા ન મોકલે। ઘરમાં ભોજન બને તો કોઈ ગરીબ કે પાથરી આવે તો એને પહેલા ભોજન પીરસી દેતી। ગામના લોકો ઘણીવાર આશ્ચર્ય પામતા કે રઘુભાઈ પાસે એટલી ઉદારતા ક્યાંથી આવે છે, પણ રઘુભાઈ હંમેશા હસીને કહેતા, ભગવાને આપેલું છે તો એનું સાસુ કામ તો બીજા માટે વાપરવું। ધોળાકુંડ ગામમાં લોકોના ઝઘડા પણ ક્યારેક થતા। જમીનનો પ્રશ્ન હોય કે પાણીની વાટણી, ગામડાની પરંપરા મુજબ પંચાયત બેસાડવામાં આવતી। એ પંચાયતના મધ્યમાં રઘુભાઈનો અવાજ બધાને સ્વીકાર્ય લાગતો। એ ન્યાય કરતા પણ સાથે માનવતા રાખતા। કોઈ ગરીબની જમીન કોઈ શેઠ હડપવાની કોશિશ કરે તો રઘુભાઈ આગળ આવીને કહેતા, એ જમીન તારા પિતાએ ખરીદી હતી નહીં ને, તો પછી બીજા ગરીબનો હક કેમ ખસેડે? આ રીતે રઘુભાઈ માત્ર આહિર સમાજમાં જ નહીં પણ આખા ગામમાં દાતા તરીકે ઓળખાતા। પરંતુ રઘુભાઈની ઉદારતા પાછળ એક કડવો અનુભવ છુપાયેલો હતો। ઘણા વર્ષો પહેલા તેમના ઘરમાં પણ મુશ્કેલીઓ આવી હતી, ત્યારે આખા ગામમાંથી તેઓએ મદદ લીધી હતી। એ દિવસો તેમણે ક્યારેય ભૂલ્યા ન હતા। એ જ કારણથી હવે જ્યારે તેઓ સુખી થયા, તેઓએ નક્કી કર્યું કે હું કદી કોઈને મારી જેવી સ્થિતિમાં દુઃખી થવા નહીં દઉં। ધોળાકુંડ ગામમાં શાંત અને ખુશાલ જીવન વહેતું હતું। ગાયોના ઘંટિયાળ અવાજ, ખેતરોની હરિયાળી અને લોકોના મેળાવડા આ ગામને જીવંત રાખતા। પણ ક્યારેક કુદરતની કસોટી પણ ગામને ઝંઝોડી નાખતી। એક વર્ષ એવું આવ્યું કે વરસાદ ખરા અર્થમાં માવતર ન વરસ્યો। આકાશે વાદળો દેખાતા પણ વરસતા નહોતા। કૂવો સુકાઈ ગયો, તળાવનું પાણી ઓછું થતું ગયું, ખેતરોમાં પાક સુકાઈ ગયો, પશુઓને ચારો મળતો નહોતો। આખું ગામ પાણીની તંગી અને અન્નની અછતથી કંગાળ થઈ ગયું। ગામના લોકો ભેગા થઈને ચર્ચા કરતા, હવે શું કરવું? આ બાળકોને રોટલો આપવો મુશ્કેલ છે, પશુઓ પાણી વગર મરી જશે, ખેતરોમાં બીજ વાવવાનું મન પણ નથી થતું। પંચાયત બોલાવવામાં આવી। ગામના મોટા બુઝુર્ગો બેઠા, બધાના ચહેરા પર ચિંતા હતી। એ સમયે રઘુભાઈ આહિર આગળ આવ્યા। તેમના ચહેરા પર ચિંતા નહોતી પરંતુ દ્રઢતા હતી। રઘુભાઈએ કહ્યું, મિત્રો, દુઃખના દિવસો આવ્યા છે, પણ એનો અર્થ એ નથી કે આપણે હાથ પર હાથ મૂકી બેસી જઈએ। ભગવાને મારી પાસે થોડું બધું રાખ્યું છે। મારી પાસે 100 જેટલી ગાયો છે। એના દૂધમાંથી આપણે આખા ગામને રોજ દૂધ આપી શકીએ। ગાયો માટે સારો ઓછો છે, પણ ખેતરોમાં જે કાંટા ઝાડ ઉગ્યા છે એમાંથી પણ કંઈક કામ ચાલશે। ગાયોને ભૂખી રાખી શકાય નહીં, પણ હું એને વેચું પણ નહીં। એમની સેવા કરવી એ મારી ફરજ છે।
ગામના લોકો થોડું આશ્વસ્ત થયા, પણ પ્રશ્ન તો અન્નનો હતો. ઘઉં, જવાર, બાજરી બધું ઓછું હતું. રઘુભાઈએ ફરી કહ્યું, મારી પાસે થોડા ગોડાઉનમાં બાજરી અને ઘઉં છે. એ બધું હું ગામમાં વહેંચી દઈશ, પણ એ સાથે ગામના ધનિક લોકો પણ મદદ માટે આગળ આવે. આ સંકટ આપણે સાથે રહીને જ દૂર કરી શકીએ. રઘુભાઈના આ શબ્દો ગામના લોકોના હૃદયમાં નવી આશા જગાવી ગયા. ગામના શેઠ મથુરદાસ અને પટેલ જશવંતભાઈ પણ બોલ્યા, રઘુભાઈ સાસુ કહે છે, અમારી પાસે જે અનાજ છે એ પણ આપણે વહેંચશું. કોઈ બાળક ભૂખ્યું સૂતો નહીં રહે. આ રીતે ગામે એકતા બતાવી. રઘુભાઈ રોજ સવારે પોતાની ગાયોના દૂધનો હિસ્સો અલગ રાખતા. એ દૂધ ગરીબ ઘરોમાં મફતમાં વહેંચાતું. ગંગાબેન ઘરમાં રોટલા બાંધીને રોજ 2-3 ગરીબ પરિવારોને મોકલતી. એક દિવસ ગામના વડીલ મહેતા કાકા રઘુભાઈને મળવા આવ્યા. આંખોમાં આંસુ લઈને કહ્યું, બેટા રઘુ, તારી ઉદારતા ન હોત તો આજે અમે સૌ જીવતા ન હોત. તો એ દાતા છે જે ગામને ફરીથી જીવતું રાખે છે. રઘુભાઈ હસીને બોલ્યા, કાકા, દાતા તો ભગવાન છે, આપણે તો માત્ર સાધન છીએ. આપેલું બધું એનું જ છે. આ વાતો ગામના બાળકોના મનમાં વાવેતર જેવી થઈ ગઈ. તેઓ રોજ સાંજે રઘુભાઈના ઓટલે ભેગા થતા. ત્યાંથી માનવતા, દાન, પ્રેમ અને એકતાનો પાઠ શીખતા. પણ એ દુષ્કાળ વર્ષ લાંબુ ખેંચાયું. પાણી ઓછું થતું ગયું. લોકોના ધૈર્યની કસોટી વધુ કઠિન બનવા લાગી. હવે પ્રશ્ન એ હતો કે શું આ ગામ સંકટમાંથી સાસે બહાર આવી શકશે કે નહીં. દુષ્કાળનો પ્રકોપ હવે ગામ પર વધારે જોરથી પડતો હતો. વરસાદના કોઈ નિશાન નહોતા. ખેતરોમાં હરિયાળીનો અણસાર નહોતો. પશુઓ માટે સારો તો જાણે સોન જેવી વસ્તુ બની ગયો. ધોળાકુંડના લોકોના આત્મવિશ્વાસ ડગમગવા માંડ્યો. રોજ ગામની શોકમાં લોકો ભેગા થતા. કોઈ કહે, શહેર તરફ જઈએ, ત્યાં મજૂરી કરીશું. બીજો કહે, ગાય બળદ વેચી દઈએ, નહીં તો ભૂખથી મરી જઈશું. આ વાતો સાંભળીને રઘુભાઈનું હૃદય સલકાઈ જતું. ગાયોને વેચવાનો વિચાર તેમને કદી સ્વીકાર્ય નહોતો. આ બાળપણથી ગાયોને માતા સમજીને ઉછેરેલી. તેમની સાથેનો સ્નેહ એ માત્ર વ્યવસાય નહીં, આ જીવનનો એક હિસ્સો હતો. એક દિવસ પંચાયત ફરી બોલાવવામાં આવી. પંચમાં ગામના બધા જ વડીલ અને સમાજના માન્ય લોકો બેઠા. રઘુભાઈને સૌએ નજર કરી. હવે તું જ કહેજે, ગામનું શું કરવું. રઘુભાઈ થોડું મૌન રહ્યા. પછી ધીમા પણ દ્રઢ અવાજે બોલ્યા, મિત્રો, ગાયો વેચવાનો વિચાર છોડો. એ આપણા પરિવારના સભ્ય છે. એમને વેચી દઈએ તો આપણું મન કદી શાંત નહીં રહે. આપણે જ ઉપાય શોધવો પડશે. હું મારી બધી જ મિલકત, અનાજ, ઘી, દૂધ, પૈસા ગામ માટે સમર્પિત કરું છું. બસ તમે સૌ મને સહકાર આપો. આ સાંભળી સૌ અવાક રહી ગયા. ગામના શેઠ મથુરદાસે કહ્યું, રઘુભાઈ, તું તારી આખી મિલકત ખપાવી દેશે તો તારા બાળકો શું ખાશે. તારા ઘરમાં પણ તો સોલો બાળવો જોઈએ. રઘુભાઈ હળવા હાસ્ય સાથે બોલ્યા, શેઠજી, મારા બાળકોને જો આખું ગામ તંદુરસ્ત અને જીવતું નજર આવશે તો એ જ એમનું ભોજન છે. ગરીબના પેટમાં રોટલો જશે તો અમારો દીકરો પણ તૃપ્ત થઈ જશે. આ શબ્દો સાંભળીને ગંગાબેનની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ એણે પણ પતિને સમર્થન આપ્યું. રઘુ, તમે જે નિર્ણય લીધો છે એ સાચો છે. આપણું ઘર તો થોડું ખાલી થઈ જશે, પણ આખું ગામ ભરાઈ જશે. એમાં જ સાચી સમૃદ્ધિ છે. ત્યારથી રઘુભાઈએ પોતાનું ગોડાઉન ખોલી દીધું. ત્યાં જે અનાજ બચેલું હતું તે ગામમાં વહેંચી નાખ્યું. આ ગાયોના દૂધમાંથી દરરોજ એક ભાગ અલગ કરીને સૌ ગરીબોને મોકલાવાતો. ગંગાબેન ઘરમાં બેઠા બેઠા સ્ત્રીઓ સાથે મળીને રોટલા શેકતી અને જરૂરિયાતમંદોને આપતી. પણ આ સહાય માત્ર થોડી વાર માટે પૂરતી હતી. દુષ્કાળ લાંબો ચાલતો હતો. એક દિવસ ગામના વડીલ મહેતા કાકા આવ્યા અને ચિંતા વ્યક્ત કરી, બેટા, તું તારા ઘરમાં બધું ખાલી કરી નાખ્યું, હવે આગળ શું. રઘુભાઈએ શાંત ચહેરા સાથે જવાબ આપ્યો,
કાકા, જે છે તે તો આપી દીધું, હવે આપણને બહારથી સહાય લાવવી પડશે. હું શહેર જઈશ. આ વેપારીઓ અને ધનિકો પાસે હાથ જોડીને ગામ માટે અનાજ અને સારો લાવીશ. કદાચ તેઓ મારી વાત માનશે. આ નિર્ણય સહેલો નહોતો. ગામ છોડીને જવાનું એ પહેલી વાર હતું, પણ ગામને બચાવવા એ જ એકમાત્ર રસ્તો હતો. ગંગાબેને પતિને વેળા સમયે પાણી આપતા કહ્યું, જોઈએ રઘુ, રસ્તો કઠિન છે, પણ તમારા હૃદયમાં સેવા છે તો ભગવાન પણ તમને સહારો આપવાનો છે. તમે ખાલી હાથ નહીં ફરશો. એ રાતે આખું ગામ ઊંઘી ગયું, પણ રઘુભાઈ ઊંઘી શક્યા નહોતા. તેઓ આકાશમાં ચમકતા તારાઓને જોઈને મનમાં કહ્યું, ભગવાન, આ ગામને તમે બચાવજો. હું તો માત્ર તારો સેવક છું. રઘુભાઈ ગામવાસીઓ સાથે વિદાય લીધી. સૌએ તેમને આશીર્વાદ આપ્યા કે ભગવાન તમારા હાથમાં સફળતા અપાવશે. તમે ખાલી હાથ પાછા ફરશો નહીં. ગંગાબેને પતિના હાથમાં તુલસી દળ આપી આશીર્વાદ આપ્યો. આ તુલસી દળ તમારી રક્ષા કરશે. તમે ગામ માટે જઈ રહ્યા છો. તમારો દરેક પગલાં સફળ થશે. રઘુભાઈ પોતાના મિત્રના બળદગાડામાં બેઠા અને શહેર તરફ નીકળી પડ્યા. આ રસ્તામાં જ્યાં જ્યાં જતા ત્યાં સુકાયેલા ખેતરો, તરસથી સલોસલ લોકો અને ભૂખ્યા પશુઓ દેખાતા. એ દ્રશ્યો જોઈને તેમની આંખોમાં આંસુ આવી જતા, પણ હૃદયમાં દ્રઢતા વધી કે મારે કંઈ પણ કરી આ ગામને બચાવવું જ છે. ઘણા કલાકની મુસાફરી પછી તેઓ શહેર સૂરજપુર પહોંચ્યા. આ શહેર વેપારીઓ અને ધનિકો માટે પ્રસિદ્ધ હતું. ઊંચી હવેલીઓ, દુકાનોમાં ભરેલો માલ અને સકાસક રસ્તાઓ જોઈને રઘુભાઈને લાગ્યું કે અહીં તો સમૃદ્ધિ છે. હવે જો એમાંથી થોડી કૃપા આપણા ગામ પર વરસી જાય તો ગરીબોનો જીવ બચી જશે. સૌથી પહેલા રઘુભાઈ મોટા વેપારી હસમુખલાલ શેઠ પાસે ગયા. નમ્રતાપૂર્વક વાત કરી, શેઠજી, હું ધોળાકુંડ ગામનો રઘુભાઈ આહિર. અમારા ગામમાં દુષ્કાળ છે. આ બાળકોને દૂધ નથી, ઘરમાં અનાજ નથી, પશુઓ ભૂખ્યા છે. તમારું ધનિક હૃદય જાણે છે. કૃપા કરીને અમને મદદ કરો. હસમુખલાલ શેઠે હળવું સ્મિત આપ્યું, પણ મનમાં કંજૂસી હતી. રઘુભાઈ, હાલ બજારમાં અનાજના ભાવ ઘણા વધ્યા છે. અમે મદદ કરી શકીએ, પણ પૈસા આપશો તો જ. રઘુભાઈ શાંતિથી કહ્યું, શેઠજી, મારી પાસે પૈસા નથી, પણ મારું ગામ છે. ત્યાંના લોકોનો આશીર્વાદ છે. એ આશીર્વાદનો તોળો કોઈ સોનાથી થઈ શકે. વેપારી થોડું મૌન રહ્યો, પણ તેની કંજૂસ બુદ્ધિએ મંજૂરી ન આપી. માફ કરજો, હું આ રીતે મફતમાં મદદ નહીં કરી શકું. રઘુભાઈ નિરાશ થયા, પરંતુ હિંમત હારી નહોતી. તેઓ શહેરના બીજા વેપારીઓ પાસે ગયા. કેટલાકે મદદ નકારી, કેટલાકે થોડું અનાજ આપ્યું, પરંતુ એ ગામ માટે પૂરતું નહોતું. સાંજ પડતા રઘુભાઈ થાકીને એક મંદિરમાં બેઠા. ત્યાં દીવો બળતો હતો. તેઓએ ભગવાનને જોયા અને મૌનમાં પ્રાર્થના કરી, હે પરમાત્મા, તું જ બતાવ કે આ ગરીબોને કેવી રીતે બચાવવું. તું જ કોઈ રસ્તો બતાવ. એ જ સમયે મંદિરમાં એક દાનશીલ સગવડવાળા મહાનુભાવ દેવપ્રસાદજી મહેતા આવ્યા. તેમણે રઘુભાઈને જોયા અને પૂછ્યું, મિત્ર, તારા ચહેરા પર ચિંતા દેખાય છે. તું ક્યાંથી આવ્યો છે? રઘુભાઈ આખી વાત ખુલ્લા દિલે કહી. દેવપ્રસાદજીને ખૂબ અસર થઈ. તેમણે કહ્યું, તારી ઉદારતા અને નિસ્વાર્થ ભાવના અદ્ભુત છે. તું તારી માટે નહીં, પણ આખા ગામ માટે લડતો છે. આવો માણસ દુર્લભ છે. હું તારા ગામ માટે અનાજના રથો મોકલાવીશ. એ સાથે સારો અને દવાઓ પણ મોકલાવીશ. રઘુભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દેવપ્રસાદજીના પગે નમીને કહ્યું, ભગવાને મને તમારા રૂપે સહારો આપ્યો. તમારું નામ ધોળાકુંડના લોકો જીવનભર યાદ રાખશે. બીજે જ દિવસે દેવપ્રસાદજીના આદેશથી 4 રથ અનાજ, 2 રથ સારો અને દવાઓ ભરાઈને ધોળાકુંડ ગામ તરફ નીકળી પડ્યા. રઘુભાઈ એ રથો સાથે પાછા ફર્યા. રસ્તામાં જ તેમનું મન ઉત્સાહ અને આનંદથી ભરાઈ ગયું. હવે મારા ગામના બાળકો ભૂખ્યા નહીં સૂઈએ. આ ગાયોને સારો મળશે. ગામના બહાર જ્યારે એ રથો દેખાયા
ત્યારે બાળકો દોડી ગયા, સ્ત્રીઓએ આરતી ઉતારી, પુરુષોએ ઘંટ વગાડ્યા. આખું ગામ જાણે નવા જીવનથી ભરાઈ ગયું. રઘુભાઈએ સૌને કહ્યું, આ સહાય ભગવાનની કૃપા છે, એને સાસવીને વાપરજો. આ આપણી એકતાની જીત છે. ધોળાકુંડમાં સહાયના રથો પહોંચતા જ આખું ગામ જાણે નવજીવન પામી ગયું. ગામના ચોકમાં અનાજની બોરીઓ ખોલી, શારાના ઢગલાઓ તૈયાર થયા. ગરીબ ઘરોમાં ફરીથી સોલો બળવા લાગ્યો. આ બાળકોના ચહેરા પર હાસ્ય ફરી પરત આવવા લાગ્યું. ગામના વડીલ મહેતા કાકાએ રઘુભાઈને આશીર્વાદ આપ્યા, બેટા, તું તો સાચા અર્થમાં ગોકુલનો નંદ બાબા છે. તારી ઉદારતા અને મહેનતના કારણે આખું ગામ આજે જીવતું થયું છે. ગંગાબેન પણ પતિને ગૌરવભેર જોતી હતી, પણ રઘુભાઈના ચહેરા પર હજુ સંતોષનો સ્મિત નહોતો. એમનું મન કહેતું હતું, હજુ એક કસોટી બાકી છે. સહાય મળતા લોકો થોડા નિશ્ચિત થયા, પરંતુ દુષ્કાળ હજી પૂર્ણ થયો નહોતો. વરસાદના વાદળો આકાશે ભલે ફરતા વરસતા નહોતા. રઘુભાઈએ વિચાર્યું, આ સહાય થોડા મહિના સુધી પૂરતી રહેશે, પરંતુ આગળ શું? તે માટે તેમણે ગામના લોકો સાથે વિચાર વિમર્શ કર્યો. આપણે માત્ર સહાય પર નિર્ભર રહીશું તો લાંબા ગાળે કામ નહીં ચાલે. હવે આપણે પોતે જ કોઈ ઉપાય શોધવો પડશે. ગામના યુવાનોને તેમણે બોલાવ્યા અને કહ્યું, આપણે ખેતરોમાં ઊંડા કૂવા ખોદીશું, તળાવને સાફ કરીશું, જેથી જો વરસાદ ઓછો પડે તો પણ પાણી ટકી રહે. કામ કઠિન છે, પણ આપણે સૌ સાથે કરીશું તો શક્ય છે. યુવાનોને આ વિચાર ગમી ગયો. સૌએ મળીને કૂવો ખોદવાનું શરૂ કર્યું. દિવસભર પરિશ્રમ થતો. ગામની સ્ત્રીઓ કામદારોને ભોજન બનાવી આપતી, બાળકો પણ પાણી લાવી મદદ કરતા. આ મહેનતના દિવસોમાં રઘુભાઈના પોતાના ઘરમાં એક આફત આવી. તેમની નાની દીકરી હંસાબા તીવ્ર તાવથી બીમાર પડી. ગામમાં દવાઓ ઓછી હતી. ગંગાબેન રડતા બોલી, રઘુ, તમે આખા ગામ માટે જીવો છો, પણ આ સમયે તમારી દીકરી તમારી સામે તડપી રહી છે. એનું શું? રઘુભાઈનું હૃદય દ્વંદ્વમાં પડી ગયું. એક તરફ આખું ગામ, બીજી તરફ પોતાનું લાડકું સંતાન. તેઓ દીકરી પાસે બેઠા અને મનમાં ભગવાનને પ્રાર્થના કરી, હે કૃષ્ણ, આ મારી કસોટી છે. જો હું માત્ર મારા પરિવારને જ બચાવું તો મારી ઉદારતા અધૂરી રહેશે. તો જ મારું સંતુલન રાખજે. તેમણે ગામમાં આવેલા દવાનો જથ્થો બીજા દર્દીઓને પહેલેથી આપી દીધો હતો. પોતાની દીકરી માટે બચાવેલી દવા પણ એક ગરીબના બાળકને આપી દીધી, કારણ કે એ વધુ નબળું હતું. આ જોઈને ગંગાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પણ અંતરમાં પતિની મહાનતા માટે ગર્વ થયો. રઘુ, તમે સાચા અર્થમાં દાતા છો. તમે પોતાના સંતાનથી પણ પહેલા બીજાનું દુઃખ દૂર કરો છો. સદભાગ્યે 2 દિવસ પછી હંસાબાનો તાવ કુદરતી રીતે ઉતરી ગયો. ગામના બધા લોકોએ આને ભગવાનની કૃપા ગણાવી. કૂવો ખોદવાનું કામ સફળ થયું. થોડા સમયમાં વરસાદે પણ ઝરમર વરસવાનું શરૂ કર્યું. તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું. ખેતરોમાં ફરીથી પાકનું વાવેતર થયું. ગાયો આનંદથી ઘાસ ચરવા લાગી. ગામના લોકો ભેગા થયા અને રઘુભાઈને કહ્યું, અમે તારી ઉદારતાથી જીવ્યા છીએ. હવે અમે નક્કી કરીએ છીએ કે દર વર્ષે ગામમાં ઉદારતા દિવસ ઉજવીશું. એ દિવસે ગરીબોને મદદ કરીશું, સારો વહેંચશું, અનાજ આપશું. આ તમારી યાદમાં જીવંત રહેશે. રઘુભાઈએ નમ્રતાથી કહ્યું, અમારા નામથી નહીં, આ ગામના નામથી કરો, કેમ કે એકતા જ આપણું સાચું બળ છે. વર્ષો વીતી ગયા. ધોળાકુંડ ગામ હવે સમૃદ્ધિ તરફ આગળ વધતું હતું. ગામમાં કૂવો, તળાવ અને સરોવર પૂરા પાણીથી ભરાયેલા રહેતા. ખેતરોમાં હરિયાળી છવાઈ ગઈ. ગાયો ઘંટિયાળ ઝણકાવતી ગોબરિયા રસ્તાઓ પર ચાલતી. લોકો ફરી આનંદથી જીવવા લાગ્યા. પણ આ સમૃદ્ધિ પાછળ જે માણસનો સૌથી મોટો હાથ હતો, એ હતો રઘુભાઈ આહિર. હવે જ્યાં પણ લોકો ધોળાકુંડનું નામ સાંભળતા, ત્યાં એક જ વાત બોલતા, એ તો રઘુભાઈ આહિરનું ગામ છે.
જ્યાં ઉદારતાને સાચો અર્થ મળ્યો. આ ગામમાં દર વર્ષે ઉદારતા દિવસ ઉજવાતો. એ દિવસે ગરીબોને અનાજ, કપડાં અને સારો વહેંચવામાં આવતો. આ બાળકોને મફત દૂધ અપાતું. રઘુભાઈ કહેતા, માનવતા એ જ સાચો ધર્મ છે. કોઈ ભૂખ્યું સૂઈ જાય એ સૌથી મોટું પાપ છે. આ સંદેશ આખા વિસ્તારમાં પ્રસિદ્ધ થયો. પડોશના ગામોમાંથી લોકો આવીને ધોળાકુંડના મેળામાં ભાગ લેતા. રઘુભાઈનું નામ ત્યાં પણ ગુંજતું. ગંગાબેન અને બાળકો પણ એ સંસ્કાર જાળવી રાખતા. હંસાબા, જે એક વખત તાવમાં ઝઝૂમતી હતી, હવે મોટી થઈને ગામની સ્ત્રીઓમાં સેવા ભાવના જગાવતી. એ ગામની સ્ત્રીઓને ભેગી કરીને ગરીબ બાળકો માટે કપડાં સીવડાવતી. રઘુભાઈનો દીકરો કિરણભાઈ ગાય પશુની સંભાળ રાખતો અને પિતાની જેમ દૂધ ગરીબોને વહેંચતો. એ બોલતો, આ ગાયો માત્ર અમારી નથી, આખા ગામની છે. એક દિવસ જિલ્લામાંથી અધિકારીઓ આ ગામે આવ્યા. તેમણે ગામની પ્રગતિ જોઈ અને આશ્ચર્ય પામ્યા. આ ગામે તો દુષ્કાળમાં પણ પોતાની મહેનત અને એકતાથી નવો ઇતિહાસ રચ્યો છે. તેઓએ રઘુભાઈને સન્માન આપ્યું. આહિરની ઉદારતા હવે સમગ્ર રાજ્ય માટે પ્રેરણા છે. પણ રઘુભાઈએ વિનમ્રતાથી કહ્યું, આ સન્માન મારું નહીં, ગામનું છે. હું તો માત્ર એક નાનો સેવક છું. સમયની સાથે રઘુભાઈ વૃદ્ધ થયા. ગાયોનો ઘંટિયાળ અવાજ સાંભળતા સાંભળતા જિંદગી પસાર થઈ ગઈ. એક સાંજે સૂરજ અસ્ત થઈ રહ્યો હતો ત્યારે તેઓ પોતાના ઓટલા પર બેઠા હતા. તેમની આંખોમાં શાંતિ હતી. બાળકો, ગામવાસીઓ સૌ તેમની આસપાસ ભેગા થયા. રઘુભાઈ અંતિમ શબ્દોમાં કહ્યું, મારા બાળકો, મારા ગામવાસીઓ, યાદ રાખજો, સંપત્તિ, જમીન, ગાયો આ બધું ક્ષણિક છે. સાચી મિલકત તો એ છે કે આપણે બીજાને કેટલું સુખ આપી શકીએ. જો કદી કોઈ ભૂખ્યું સૂઈ જાય તો એ આપણા સૌના માટે શરમની વાત છે. એમ કહીને રઘુભાઈએ અંતિમ શ્વાસ લીધો. સમગ્ર ગામ આંસુઓમાં તણાઈ ગયું, પણ દરેકના મનમાં ગર્વ પણ હતો કે તેઓએ એક એવા માણસને પોતાના ગામમાં જોયો જે પોતાની ઉદારતાથી જીવતા જ અમર થઈ ગયો. રઘુભાઈ પછી પણ ધોળાકુંડ ગામમાં એ પરંપરા ચાલુ રહી. દર વર્ષે ઉદારતા દિવસ ઉજવાતો. બાળકોને શીખવવામાં આવતું, સાચો ધનિક એ છે જે બીજાનું દુઃખ દૂર કરે. સ્રોત સ્વરચિત કાલ્પનિક. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.